છતાંય ચોંટ્યા જ છે ડબલ એન્જિન. આ ડબલ એન્જિન નથી, ધક્કા ગાડી છે. ધક્કા ગાડી કાઢો આને. એન્જિન તો એક હોવું જોઈએ, 5 હોર્સ પાવર નું હજર બમ એન્જિન. જુનાગઢનો ડુંગરો ચડાઈ દે ને એવું એક એન્જિન હોવું જોઈએ. આ 10 એન્જિન લગાવ્યા, તાલુકા પંચાયત નું, જિલ્લા પંચાયત નું, ડિસ્ટ્રિક્ટ બેંક નું, એપીએમસી નું 1000 એન્જિન લગાવ્યા તો ગાડી હાલતી નથી. આવો ભાખડો લઈને જાવું છે ક્યાં ભાજપ વાળાએ? પણ જે ધરતી ઉપરથી કેશુભાઈ પટેલ જેવા કદાવર ખેડૂત નેતા ધારાસભ્ય બન્યા હોય, જે ધરતી ઉપરથી કુરજી બાબા ભેસાણીયા જેવા નેતાઓ આગળ આવ્યા હોય, એ ધરતીનો ધારાસભ્ય બનવા માટેનું મને જે અહીંયા પ્રતિનિધિત્વ કરવાની તક મળી છે, એ મારા જીવનનું સૌથી મોટું સૌભાગ્ય છે. મારા જીવનનો ગર્વ લેવા જેવું પાછું. જે વિધાનસભામાં ગાંડાઓ અને ગુંડાઓ ધારાસભ્ય બની ગયા હોય ત્યાંથી કદાચ હું બની જાતો, પણ જ્યાંથી ખેડૂતના મસીહા ધારાસભ્ય બન્યા હોય, મુખ્યમંત્રી તમે બનાવ્યા હોય, એવા મોટા કેળા ઉપર હાલવાનો મને જે તક મળવા જઈ રહી છે એ બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. દોસ્તો, આ વિસાવદર ભેસાણ વિધાનસભા એ સંત શુરા અને સાવજની ધરતી છે. અહીંયા પરબના પીર બેઠા છે, સતાધારનું સત છે. મોણિયામાં માં નાગબાઈ બેઠી છે, માં રૂપલમાં છે, રામપરામાં સંતોના ચારોય તરફથી ખેડૂતોને આ પંથકને આશીર્વાદ મળેલા છે. દોસ્તો, આ મલકને, આ વિસ્તારને ભગવાને શું નથી આપ્યું? અહીંયા ડુંગર છે, ઊંચા ઊંચા ડુંગર ઉપર દેવી છે, નીચે નદીઓ છે, ઝરણા છે, એની નીચે ખનીજ છે, જંગલની અંદર ઔષધિઓ છે, સિંહ છે, પક્ષીઓ છે, નાળા છે. બધુંય ભગવાને આ મલકને આપ્યું છે, પણ એક ખારો નેતા નથી આપ્યો ને, એ કઠણાઈ છે. એક ખારો નેતા આ મલકને નથી મળ્યો. ઉપરવાળાએ 1000 હાથે આપ્યું. લીલી વાડિયું, ઝરણા, જંગલ, સિંહ, પક્ષી, ખેડી બધુંય આપ્યું, પણ દાડડ જેવા, બકરા જેવા, શાળિયા જેવા નેતાઓ આ મલકને મળ્યા છે. એ દુઃખનો વિષય છે દોસ્તો. અને તમે વિચાર કરો કે હું ગામડે ગામડે ઉમેદવાર થયા પછી જઈ રહ્યો છું લોકોની સમસ્યા સાંભળવા માટે, ગામ જોવા માટે, ગામના લોકોને મળવા માટે, મારી ઓળખાણ આપવા માટે, એમના મુદ્દાઓ, એમની સમસ્યા જાણવા માટે હું ગામડે ગામડે જઈ રહ્યો છું. ડાયરી, વેદનાની ડાયરી બનાવી છે મેં, અને એમાં ગામે ગામની વેદના લખી છે કે કયા ગામની કઈ વેદના છે. આ ભાજપ વાળા એવી જાહેરાતો કરે છે. ડબલ એન્જિન સરકાર, એમાંય વધારે બોલકા ભાજપના નેતા એમ કે મોહાળમાં માન જમણવાનું છે, પીરસનાર માન, મોસાળમાં જમણ. ડબલ એન્જિન સરકાર. વિસાવદરની નગરપાલિકામાં ભાજપ, ભેસાણની તાલુકા પંચાયતમાં ભાજપ, વિસાવદરની તાલુકા પંચાયતમાં ભાજપ, જિલ્લા પંચાયતના આ વિધાનસભાની જે સીટો આવે છે એમાં એક બાદ કરતા બધાય ભાજપમાં. વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યની તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના મળીને 76 જેટલા સભ્યો ભાજપમાંથી ચૂંટાયેલા છે. તાલુકા પંચાયતનું એન્જિન લાગ્યું, કામ ન થયું. જિલ્લા પંચાયતનું એન્જિન લાગ્યું, કામ ન થયું. ડિસ્ટ્રિક્ટ બેંકનું એન્જિન ભાજપનું લગાડ્યું, કામ ન થયું. લોકસભાનું એન્જિન ભાજપનું લગાડ્યું, કામ ન થયું. છતાંય ચોંટ્યા જ છે ડબલ એન્જિન. આ ડબલ એન્જિન નથી, ધક્કા ગાડી છે. ધક્કા ગાડી કાઢો આને. એન્જિન તો એક હોવું જોઈએ, 5 હોર્સ પાવર નું હજર બમ એન્જિન. જુનાગઢનો ડુંગરો ચડાઈ દે ને એવું એક એન્જિન હોવું જોઈએ. આ 10 એન્જિન લગાવ્યા, તાલુકા પંચાયત નું, જિલ્લા પંચાયત નું, ડિસ્ટ્રિક્ટ બેંક નું, એપીએમસી નું 1000 એન્જિન લગાવ્યા તો ગાડી હાલતી નથી. આવો ભાખડો લઈને જાવું છે ક્યાં ભાજપ વાળાએ? છતાંય ચોંટ્યા છે કે ખેડૂતોનું ભલું કરશું, ભલું કરશું. આટલા એન્જિન લગાવ્યા. 76 જણા વિસાવદર, ભેસાણ, જુનાગઢ ગ્રામ્યની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા માણસો છે, અને છતાંય પ્રશ્નોની કોઈ તાણ નથી. કેમ કે એકેય માયના લાલમાં એવી હોકાત નથી કે બોલે. ભાજપ વાળાએ બધા એના મોઢે શીકલા બાંધ્યા છે, અને એટલે વિસાવદરને, ભેસાણને, આ ગીર પંથકને, આ સિંહની ધરતીને એક આગેવાનની જરૂર છે, જે નેતૃત્વ કરી શકે, જે અવાજ ઉઠાવી શકે, જે બોલી શકે. અને મૂંગા સાંભળીને મીંઢા થઈને બેઠા હોય ને એના મોઢામાં આંગળા નાખીને જવાબ કઢાવી શકે ને એવા આગેવાનની આપણને જરૂર છે. દોસ્તો, હું તમારી પાસે આશા રાખીને આવ્યો છું
કે તમે મને એક તક આપશો. 1.5-2 વર્ષ બાકી છે, લાંબો સમય બાકી નથી. આ ટૂંકા ગાળાની અંદર તમે મને જો એક તક આપશો, મને એમ લાગે છે કે હું ઘણું સારું કામ કરી શકીશ. ભગવાને મને ઘણી શક્તિઓ આપી છે. મેં પોલીસમાં નોકરી કરી 4 વર્ષ, રાઇટર રહ્યો. મેં 2 વર્ષ પ્રાંત અધિકારીના ક્લાર્ક તરીકે નોકરી કરી. હું વકીલ છું. હું જેલમાં રહેલો છું. ભાજપ વાળાએ મારી ઉપર અનેક કેસો કર્યા, જેલમાં પૂર્યો. મને જાહેર જીવનનો અનુભવ છે, કોર્ટ કચેરીનો અનુભવ છે, પોલીસ સ્ટેશનનો અનુભવ છે, બીજી ઓફિસોનો અનુભવ છે. મને એમ લાગે છે કે મારી પાસે ઘણો અનુભવ, ઘણી આવડત છે. પણ તમે મને જો એક તક આપશો તો એ મારા આવડત અને અનુભવથી હું આ ગામનું, આ મલકનું નામ ઉજળું કરી બતાવીશ, એવો મને વિશ્વાસ છે. દોસ્તો, મુદ્દાસર વાત કરીએ ખેડૂતના, કે આખા ગુજરાતની અંદર જમીન માપણીના નામે ઘાલમેલ થઈ, ધાંધલી થઈ. અનેક ખેડૂતોની જમીન કાગળ ઉપર ઓછી, કબજો વધારે, કોકનો કબજો વધારે, કાગળ ઉપર ઓછી. કોઈની શેઢા પાડોશી ફરી ગયા, કોઈનો આકાર ફરી ગયો. હજારો ખેડૂતોએ વાંધા અરજીઓ ઉપર અરજી ઉપર અરજી આપી. ડબલ એન્જિન કયો, 50 એન્જિન કયો, એ કઈ સાંભળવા વાળો માણસ નથી અને કોઈ બોલવા વાળો માણસ નથી. કે હાથ બારોના પાનિયાની અંદર ગેમ થઈ ગઈ, ઘાલમેલ થઈ ગઈ. શું કરવાનું? આમને આમ 10 વર્ષ તો નીકળી ગયા વાંધા અરજીમાં, જમીન માપણીમાં. કોઈ બોલવા વાળું નથી. એક પેઢી જ્યારે ગુજરી જશે, એક વડીલ પેઢી જ્યારે આ દુનિયામાં નહીં હોય, વાહલી પેઢીને આ લોકો ફાવવા નહીં દે અને હાથ બારોમાં જે ઘાલમેલ થઈ છે એમાં જમીનો પડાવી લેવાનું કામ આ ભાજપ વાળા કરશે. અને છતાંય આ જુનાગઢ જિલ્લા આખાની ભાજપની ટોળકી બોલતી કેમ નથી? મુખ્યમંત્રી આવ્યા હમણાં અહીંયા, હારાવારનેથી મુખ્યમંત્રી અહીંયા આવ્યા, આટલા વર્ષોમાં નથી આવ્યા. ઓચિંતાના આવ્યા તો સ્વાગત છે. આ સિંહની ધરતી છે. મુખ્યમંત્રી આવ્યા પણ એક શબ્દ ન બોલ્યા કે આ ખોટી જમીન માપણી, હાથ બારોની અંદર ડખા થયા, ભાઈઓમાં ઝઘડા થાય એવું કામ ભાજપની સરકારે કર્યું છે. આ જમીન માપણી રદ ક્યારે થશે? એક શબ્દ મુખ્યમંત્રી ન બોલ્યા. અને મુખ્યમંત્રી તો ન બોલ્યા પણ એની અડખે પડખે વાળા ભાગ્યા એક શબ્દ ન બોલ્યા. એના ભાગ્યા ન બોલ્યા. ચૂંટણી બધાયને લડવી છે, બોલવું કોઈએ નથી. તો એવા નમાલા માણસને ચૂંટીને કે મત આપીને કામ શું છે આપણે? દોસ્તો, ઇકોઝોન, મારે તો ઇકોઝોન વિશે ભાષણ નથી કરવું. મારે તો એક નારો આપવો છે, જે લાવ્યા અહીંયા ઇકો એને જીતમ જીકો અહીંયા જીકો. એને શરમ નથી આવતી ભાજપ વાળાને ઇકોઝોન લાવતા. જંગલ 2 વખત આગળ વધ્યું. હસનાપુર ગામ લઈ લો, અનેક ગામમાં આજથી 40 વર્ષ પહેલા જે જમીન ગામની પડતર જમીન હતી, એ જમાનામાં વન વિભાગ વાળાએ એવું કીધું કે અમને આ રોપા બોપા વાવવા આપો, નર્સરી બર્સરી બધું ડેવલપ કરવા અમે તમને ડેવલપ કરી દઈશું. તમને બધાને ખબર હશે કે જે જમીન આજથી 30 વર્ષ પહેલા ગામની પડતર જમીન હતી, એ જમીનમાં જંગલ વિભાગ ઓરું આવ્યું, નજીક આવ્યું, વંડી અંદર લીધી અને જમીન કોની થઈ ગઈ આજે? કયો બધા? આજે જમીન જંગલની થઈ ગઈ. ઇતિહાસમાં 2 વખત જંગલ ઓરું આવ્યું. આ ત્રીજી વારનું ચાલુ કર્યું છે ઇકોઝોન ના નામે. આજ ઇકોઝોન લાગશે, 10 વર્ષ પછી વંડી ન્યા સુધી આવશે. જાગવાની જરૂર છે દોસ્તો. મુખ્યમંત્રી અહીંયા આવ્યા, એના ભાગ્ય આવ્યા, ટોળું આખું આવ્યું, અધિકારી ફધિકારી ખટારાબંધ નેતાઓ આવ્યા. એકેય માયનો લાલ કેમ ન બોલ્યો કે આ ઇકોઝોન ક્યારે રદ કરવામાં આવશે? ઇકોઝોન શું કામ લાવવામાં આવ્યો છે? અને ઇકોઝોન સારા માટે લાવવામાં આવ્યો, ખેડૂત માટે લાવવામાં આવ્યો. તો ભાજપના ગુંડાઓની જમીનો આમ કેમ આમ હરપાકારે કાઢી લીધી છે? ભાજપના માણસોની જમીનો તારવી લીધી, ખેડૂતની જમીનો ઇકોઝોનમાં. દોસ્તો, ડબલ એન્જિન હોય કે 50 એન્જિન હોય, જો ખેડૂત માટે કાળજુ ફાડીને બોલે નહીં તો એવા એન્જિનનું કઈ કામ નથી. આપણે તો આપણો માણા હારો. દોસ્તો, મુખ્યમંત્રી કૃષિ મંત્રીએ વિધાનસભામાં જાહેરાત કરી કે ભાઈ ખેડૂતોને 5 લાખ રૂપિયાની વગર વ્યાજનું ધિરાણ મળશે. ઓહો, 5 લાખ રૂપિયાનું વગર વ્યાજનું ધિરાણ મળશે. મને મારા ગામમાંથી, મારા ઈ પંથકમાંથી અનેક ખેડૂતોના ફોન આવ્યા કે કૃષિ મંત્રીએ તો વિધાનસભામાં ઉભા રહીને કીધું કે 5 લાખની વગર વ્યાજની લોન મળશે, ધિરાણ મળશે. આ મંડળી વાળા ના પાડે છે.
મેં એને એટલું જ કીધું કે વિધાનસભાની અંદર ગાંડાનું ટોળું બેઠું છે, એ ગમે એવું બોલે અને તમે સાચું માની લો, ઈ ભૂલે મંત્રી ની? ઈ તો બોલે, ગૃહમંત્રી કેવું બોલે છે, કાયદો કાયદાનું કામ કરશે, કોઈને બક્ષવામાં નહીં આવે, બધાને ભાજપમાં લઈ લેવામાં આવશે. જ્યારે એવું કહે છે કે કોઈ ચમરબંધી છોડવામાં નહીં આવે, બાકીનું વાક્ય ખાલી રાખે, કાઉન્સમાં લખ્યું કે બધાય ગુંડાઓને ભાજપમાં લઈ લેવામાં આવશે. અને લીધા, જગ જાહેર લીધા. ચોરોને ભાજપમાં લીધા, તોડબાજો ભાજપમાં, વ્યાજ માફિયા ભાજપમાં, જમીન માફિયા ભાજપમાં, બળાત્કારી જેવા બળાત્કારી વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય થઈને બેઠા છે. અત્યારે ચાલુ ધારાસભ્ય બળાત્કારી છે, FIR છે, પોલીસ એરેસ્ટ નથી કરતી. આખા ગુજરાતના ગુંડાઓ, તોડબાજો, માફિયાઓ, લૂંટનારાઓ ભાજપના પટ્ટા પહેરીને બેફામ ફરે છે. કોઈ એને રોકવા વાળું નથી, કોઈ એને કહેવા વાળું નથી. અને પોલીસ તો નાનો માણસ હાથમાં આવે તો સિંઘમ બની જાય છે. એક ગરીબ ખેડૂત ગામડેથી ગાડી લઈને શહેરમાં વિસાવદર કે ભેસાણમાં આવે તો ચોકડી ઉપર સિંઘમો ઊભા હોય છે. આ નથી પહેર્યું, ઓલું નથી પહેર્યું, લે ભાઈ લુગડાય કાઢી લે. હવે આટલું જ વધ્યું છે. અને ગુંડાઓ જંગલ ખોદી નાખે, રેતી ખોતરી જાય, બેલા કાઢી જાય, દારૂ વેચે, તો સિંઘમ સાહેબોની ઓકાત નથી કે એક શબ્દ પૂછે ભાઈ તું ક્યાંનો છો? ભાજપના પટ્ટા પહેરીને ફરે છે ગુંડાઓ બેફામ. કોઈ રોકવા વાળું નહીં, કોઈ ટોકવા વાળું નહીં, કોઈ કહેવા વાળું નહીં. દોસ્તો, એક તક મને આપો, જો આ ગુંડાઓને હમાનમા ન કરું તો બીજી વાર હામો નહીં મળે. ભાજપના પટ્ટા પહેરીને મન ફાવે એવી દાદાગીરી ગામડાની અંદર નહીં જેવો ભાજપ વાળો હોય, આખા ગામને દબાવતો હોય. સરકારી યોજનાઓ આવે, કોઈ પણ ગામમાં ભાજપની ટોળકી વેચી લે, ગામના માણસોને સરકારી યોજનાનો લાભ ન મળે. ખેડૂતને સાધન સહાયની અનેક યોજનાઓ બની છે, પોર્ટલ ખુલે, અરજી કરો ન કરો તો પોર્ટલ બંધ. આવું સાચું બોલ્યો કે ખોટું બોલ્યો? ભાજપના મળતિયાઓને પાક વીમો મળે, ભાજપના માણસોને તાર ફેન્સિંગની યોજનાનો લાભ મળે, ભાજપના માણસોને સબસિડી વાળા ટ્રેક્ટર મળે. અને તમને તો એક નાનો એવો ખેડૂત ખાતેદારનો દાખલો કઢાવવા જાવ તો મામલતદાર 50 ધક્કા ખવડાવે. આ વાત સાચી છે કે ખોટી? આપણે જ્યારે જઈએ ત્યારે સર્વર ડાઉન. આ ચૂંટણીની અંદર ભાજપના સર્વર ડાઉન કરો એવી વિનંતી કરવા માટે આવ્યો છું. દોસ્તો, આ વિસ્તારમાં ભાજપના નેતા બનીને ગાડીની આગળ ભાજપના પટ્ટા મૂકીને ફરનારી ટોળકીની સંખ્યા બહુ મોટી છે. ભાજપની ફોર વ્હીલની આગળની ડેશમાં ભાજપનો પટ્ટો હંકેલીને એવી રીતે મૂક્યો હોય જાણે ભારત રત્ન પડ્યો હોય. અને હોશિયારીમાંથી હાથ ન કાઢે. મારે આખા જુનાગઢ જિલ્લાની ભાજપની ટોળકીને કેવું છે કે પાણીયાળા હોવ તો કેન્દ્ર સરકારે મંડળીમાંથી લીધેલા ધિરાણ ઉપર છેલ્લા 2 વર્ષથી 3% લેખે વ્યાજ નથી આપ્યું. પાણીયાળા હોય ભાજપ વાળા તો વ્યાજ અપાવે વિસાવદર ભેસાણની જનતાને. ગાડીમાં પટ્ટા રાખીને ફરવાથી મહાન નહીં થઈ જાઓ. તમારી સરકાર રાજ્યમાં, તમારી સરકાર કેન્દ્રમાં, બેંકમાં તમારા ભાજપના માણસો, ડિસ્ટ્રિક્ટ બેંકમાં હાથમાં પાણી હોય, કાંડામાં બળ હોય, અપાવો પાકમાં, વ્યાજ મપાવો. દોસ્તો, આ ભાજપના માણસોએ પાક વીમો બાકી છે, એ તો યોજના બંધ થઈ ગઈ. 2019 ની અંદર અનેક ખેડૂતો પાસેથી પાક વીમાના નામે કાપી લીધા પૈસા. અનેક લોકોને પાક વીમો મળ્યો નથી. 2019 નો પાક વીમો હજુ સુધી બાકી છે. 500 કરોડ કરતા પણ વધુ રકમ ખેડૂતોને ચૂકવવાની બાકી છે. તો કોઈ ભાજપ વાળો બોલશે નહીં. ટિકિટો જોતી હોય તો લાઈન લાંબી, હોદ્દા જોતા હોય તો લાઈન લાંબી, ગામને ડારો કરવો હોય તો લાઈન લાંબી, ધમકાવા હોય તો લાઈન લાંબી. પણ ગામનું કામ કરવું હોય તો એકેય ભાજપ વાળો ક્યાંય દેખાતો નથી ને. એટલે હું વિનંતી કરવા આવ્યો છું કે એક ભરોસો આ નાના છોકરા ઉપર મૂકી જવો, એક નાના માણસ ઉપર એક ભરોસો કરો. એક તક આપો.